અને મને ખૂબ તરસ લાગી. અરે ભાઈ થોડુંક આગળ હાલ, પાણી આગળ મળી જાય. અરે નાના ભાઈ ઘેરે પોસાય તે નથી. જો કાંઈ નજીકમાં પાણી હોય તો બહુ સારું કહેવાય. અરે ભાઈ સામે કોઈ પનિયારી પાણી ભરીને આવતી લાગે, જા જોલથી પાણી પી લે. અરે મારા ભાઈ તું ઘોડા અહીંયા થંભાવ, હું હમણાં જ પાણી પીને વેલાસર આવું છું. બહુ સારું. અરે યુવાન, તમે કોણ છો અને અહીંયા શું કરો છો? અરે મને ન હોય તો હું ખરી ખાવડનો જગમાં ગામના મુખી તરીકે ગામનો મોભાદાર માણસ પાણી પીવા આવ્યો છું અને તમે મળી કોણ? અરે હું આઈના દેવી પૂજ્યની દીકરી ગોમત છું. અરે તો ગોમત, શું તું મને પાણી પાસ? ના હો, તમારે અમારા હાથનું પાણી ન પીવું, કારણ કે તમે ઊંચું વરણ કહેવાય અને અમે નીચું વરણ કહેવાય. અરે ગોમત, પાણી તો થયું. અરે તને પહેલી નજરે ભારતા તું હૈયે ગમી ગઈશ. અરે ગોમત, હવે તો તારા હાથના મારે રોટલા ખાવા છે. અરે જગન્નાથ, શું વાત કરો છો? જો તમે ભવ પ્રીત કરવાની વાત કરતા હો તો અધવશે દગો તો નહીં આપો ને. અરે મારી ગોમત, પહેલા આચાર્યમાં પાણી આપ. પાણીના એક એક ટીપે પ્રતિજ્ઞા કરું છું કે અઠેવાળો કરી તો સિર્ફ મારી ગોમત ગોમત અને ગોમત. અરે હા, તો લાવો અમારા ભવના સાથી, હું તમને પાણી પાવું. યો ગોમત, તો મને જોઈ તો લેવા દે, તું ઘરે જા, હું હમણાં પાછો આવું છું. અરે ભાઈ તું ભાનમાં તો છો ને? અરે ભાઈ જીવન, તું કેવી વાત કરે છે? હું તો પૂરેપૂરો ભાનમાં જ છું. અરે ભાઈ આ તો
કાળુવેલ દેવ પૂજકની દીકરી કહેવાય. આને તો કદી આપણે નેણે નાતો ન લાગે. અરે ભાઈ તું ઘરે હાલતો થા હું હમણાં જ આવું છું. અરે ભાઈ મારું કેવું માન આનો નાય માં મેલડી લાવશે. અરે ઠીક છે ભાઈ તું કહે છે ને આનો માં મેલડી લે છો સાલ મારા ભાઈ સાઈ અને માં મેલડી પાસે ન્યાય કરાય. સાર